નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 8 માં આપણે 9મું ચેપ્ટર આજે જોશું. આ પહેલા આપણે 8મા ચેપ્ટરમાં મમ દિનચર્યા મારી દૈનિક કાર્યક્રમ એ આપણે જોઈ ગયા હતા. એમાં કહેવામાં આવ્યું હતું કે તમારે તમારી પોતાની દિનચર્યા એમાં લખવાની રહેશે ફેરબુક. પણ એ તમારી દિનચર્યાની અંદર જો તમને કોઈ સંસ્કૃતના શબ્દ જેવી રીતે ઉઠવું કે શું જમવું એવા શબ્દ તમને ન ફાવે કે એને સંસ્કૃતમાં શું કહેવાય, તો તમારે જે લેક્ચરમાં ગયા લેક્ચરમાં આપણે જે દિનચર્યા વિશે વાત કરી હતી એમાંથી તમારે લેવાનું. પણ આખી દિનચર્યાની કોપી મારવાની નથી. હવે આપણે આ 9મું ચેપ્ટર ભાષા સજ્જતા એ આપણે આજે જોશું કે ભાષા સજ્જતા એટલે શું, કે સંસ્કૃત ભાષા માટે કેટલી સમજ આપણે વિકસાવવાનો પ્રયાસ કરવાનો છે. એમાં સર્વપ્રથમ આપણે અહીં પ્રવૃત્તિ 1 એ જોશું કે જેની અંદર આ પ્રવૃત્તિ 1 કે બંને હોઠ એકબીજાને અડે નહીં એ રીતે આપેલા શબ્દોનું આપણે વાંચન કરવાનું છે. હોઠ એકબીજાના એ અડે નહીં એ રીતે એ પેલા આપણે વર્ણનો પરિચય છે. વર્ણ પરિચય કે પેલા વર્ણ કે એકલો સ્વર કે એકલો વ્યંજન એને વર્ણ કહેવામાં આવે છે. એકલો વર્ણ કે જે એકલો સ્વર હોય અથવા એકલો વ્યંજન હોય એને આપણે વર્ણ એવું કહીએ છીએ. એ વર્ણમાં પછી આપણે સ્વર અને વ્યંજન એ વિશે થોડી જાણીએ. સ્વર કોને કહેવાય, કે જે વર્ણનો ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે એને સ્વર કહેવામાં આવે છે. સંસ્કૃતમાં 13 સ્વર છે. કેટલા? 13. એ 13 ના નામ આપણે પેલા જાણીએ. પ્રથમ નામ તેર વર્ણ. પેલો અ, પછી આ, પછી ઈ, પછી ઈ, ઉ, પછી દીર્ઘ ઉ, રૂ, રૂ, રૂ,
એ આઈ ઓ અને ઔ. આમ આ આપણા સ્વરો 13 સ્વરો અ આ ઈ ઈ ઉ ઉ રૂ રૂ ઋ એ ઐ ઓ ને ઔ એમાં 13 સ્વરો છે. હવે આપણે એ ખબર પડી ગઈ કે આ 13 સિવાયના જે છે એ બધા વ્યંજન કહેવામાં આવે છે. પણ હવે એ સ્વરોના પણ પ્રકાર હોય છે. રસ્વ, દીર્ઘ, સંયુક્ત આવા અનેક પ્રકારો એ સ્વરોના હોય છે. પેલા આપણે જોઈએ સ્વરાણામ પ્રકાર, એટલે કે સ્વરોના પ્રકારો. એમાં રસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર એમ 3 પ્રકારના એ સ્વરો હોય છે. પેલા જોઈએ રસ્વ સ્વર. રસ્વ સ્વર 5 છે. આપણામાં સંસ્કૃતમાં રસ્વ સ્વર એ 5 પ્રકારના એ બતાવવામાં આવ્યા છે. કે એ કયા 5 પ્રકારના? રસ્વ 5 પ્રકારના. રસ્વ સ્વર 5 પ્રકારના. 5 છે ટૂંકમાં. 5 પ્રકારના નહીં પણ 5 છે. એ કયા કયા? એમાં આપણે જે પેલા 13 સ્વરો જોયા એમાંથી જે રસ્વ છે એ 5 સ્વરો એ કયા કયા જોઈએ આપણે. એમાં પેલો આવશે અ, બીજો ઈ, ત્રીજો ઉ, ચોથો રૂ, અને પાંચમો ઋ. આ 5 સ્વરો એને આપણે રસ્વ સ્વર કહીએ છીએ. અ, ઈ, ઉ, ઋ અને લૃ. એમ આ 5 સ્વર. પણ લૃ નો વપરાશ હવે રહ્યો નથી. એટલે 4 જે આ લૃ છે અંતિમ અહીં દર્શાવવામાં આવેલો આ લૃ એનો હવે વપરાશ રહ્યો નથી. પણ આપણે સ્વરમાં એને રસ્વ સ્વરમાં આપણે ગણીએ છીએ એટલે આપણે એનો ઉલ્લેખ કર્યો છે. આ 5 સ્વરને આપણે રસ્વ સ્વર કહીએ છીએ. હવે જે આપણે પેલા 13 સ્વરો જોયા એમાં આ 5 એ રસ્વ સ્વરો છે. બચ્યા કેટલા? 8 સ્વરો. હવે એ 8 સ્વરોમાં એ વિશે થોડું જાણીએ કે એ 8 સ્વરોમાં દીર્ઘ કેટલા? એ 8 સ્વરોમાં દીર્ઘ સ્વરો
એ કેટલા? હવે આપણે આવીએ, પેલા રસવના આપણે 5 જોયા સ્વર, અ, આ, ઈ, ઉ અને રૂ અને લૃ. એમાં 5 સ્વરો એ આપણે રસ્વ સ્વર જોયા. હવે દીર્ઘ સ્વર એ 8 છે. કેટલા દીર્ઘ સ્વરો? એ 8 છે. એ 8 કયા કયા? જે 13 માંથી જે 8 બચ્યા કયા કયા? આ, ઈ, ઉ, ઋ અને આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. એમ એ 8 સ્વરો એ દીર્ઘ સ્વરો કહેવામાં આવે છે. હવે આપણે ક્લિયર થઈ ગયું કે 13 સ્વરોમાંથી 5 છે એ રસ્વ સ્વર અને બીજા 8 બચ્યા એ દીર્ઘ સ્વર. હવે આપણે જાણ્યું હતું કે સ્વરાણામ પ્રકાર, સ્વરોના પ્રકારમાં ત્રીજું આપણે જાણ્યું હતું સંયુક્ત સ્વર. હવે આ 13 માંથી 8 દીર્ઘ છે અને 5 રસ્વ છે. એ 8 13 થઈ ગયા. હવે આમાંથી સંયુક્ત સ્વર કેટલા? સંયુક્ત સ્વર કેટલા જાણીએ આપણે સંયુક્ત સ્વર વિશે. સંયુક્ત સ્વર, સંયુક્ત સ્વર વિશે વાત કરીએ આપણે તો છેલ્લા 4 આપણે જે અ, આ, ઈ, ઈ, ઉ, ઋ, લૃ, એ, ઐ, ઓ અને ઔ. એ આપણે 13 સ્વરો જે જોયા હતા એમાં છેલ્લા જે 4 છે એને સંયુક્ત સ્વર કહેવાય છે. એમાં 4 માં કયા કયા આવશે આપણે જોઈએ. પેલો આવશે આ, સંયુક્ત સ્વરની અંદર પેલો આવશે એ, સોરી, પેલો એ. પછી આવશે ઐ, ઐ. પછી આવશે ઓ, પછી આવશે ઓ અને પછી આવશે ઔ. એમ આને આ 4 ને આપણે સંયુક્ત સ્વર કહીએ છીએ, જેને આપણે સંધિ સ્વરો એ નામથી પણ એને કહેવામાં આવે છે. કારણ કે આ 2 સ્વરોની સંધિથી એ બને છે. જેમ કે એ અ કે આ દ્વારા, એ અ કે આ કે ઈ દ્વારા ઐ અને અ કે આ દ્વારા એ, એમ એ લોકો બને છે. એટલા માટે એને સંયુક્ત સ્વર કહેવામાં આવે છે. કે આપણે જોઈએ ને કે કઈ રીતે એ બને છે. એ પેલા આપણે જોઈએ એ વિશે. કે આ એ સ્વર જેને આપણે સંયુક્ત સ્વર કીધો
એ સ્વર એ કઈ રીતે બને છે પેલા આપણે જોઈએ. આ એ છે એ અ અથવા આ દ્વારા એ ઈ કે ઈ દ્વારા અ અને આ દ્વારા એ બને છે. અને એવી જ રીતે ઈ કે ઈ દ્વારા એ અઈ બને છે. ઈ કે ઈ દ્વારા એ આ અઈ બને છે. જે આ સ્વર છે ઈ બને છે. એવી જ રીતે ઓ જે સ્વર છે એ અ કે એ દ્વારા બને છે. હ કે એ દ્વારા એ આ ઓ બને છે. જે સ્વરમાં આવે છે એ આ ઓ. અને અ કે આ દ્વારા કે ઉ દ્વારા ઔ બને છે. કે જોઈએ આપણે કે અ અથવા આ અથવા ઉ કે ઉ કે ઉ કે ઉ દ્વારા એ આ ઓ ઈ બને છે. એટલે કે અ કે આ દ્વારા ઓ બને છે. અ કે દ્વારા આ ઓ બને છે. એમ અહીંયા જે દર્શાવ્યા આપણે જે ચાર સ્વર જેને સંયુક્ત સ્વર આપણે કહીએ છીએ એ ઐ ઓ અને ઔ એ આના દ્વારા આ રીતે બને છે. અ કે આ દ્વારા એ બને છે. ઈ કે ઈ દ્વારા ઐ બને છે. અ કે એ દ્વારા ઓ બને છે. અ કે આ દ્વારા અને અ ઈ કે ઉ દ્વારા ઔ બને છે. એટલે એને સંયુક્ત સ્વર કહેવામાં આવે છે. આ આપણે જોયું સ્વરની કે સ્વરની રચના કઈ રીતે થઈ. આ 13 સ્વરો જે 3 પ્રકારના હ્રસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર. હવે આપણે બીજા ટોપિક ઉપર આવીએ કે આપણને પ્રશ્ન થાય કે આ તો આપણે સ્વર વિશે જાણ્યું, તો પછી વ્યંજન કોને કહેવાય? તો વ્યંજન સૌથી પહેલા વ્યંજન કોને કહેવાય? વ્યંજનમ. વ્યંજન કોને કહેવાય? કે જે વર્ણનો કોઈ પણ વર્ણ હોય એમાં આપણે 12 કક્કાના કોઈ પણ લઈ લઈએ, ક થી જ્ઞ લગીના કોઈ પણ અક્ષર લઈ લઈએ કે જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી થઈ શકે એને વ્યંજન કહેવામાં આવે છે. આ સામાન્ય આપણે
એનું જાણી લીધું કે વ્યંજન કોને કહેવામાં આવે, તો કે જે વર્ણનો ઉચ્ચાર એ સ્વરની મદદથી થાય એને વ્યંજન કહેવામાં આવે છે. અને વ્યંજનોની સંખ્યા કેટલી છે? 33. કેટલી? 33. વ્યંજન કેટલા છે? 33. કે ક થી હ સુધીના, ક થી હ સુધીના, કે હરેક અક્ષર આપણે જોશું તો આપણને ક ની અંદર એ, ખ ની અંદર અ, એવી રીતે ક ની અંદર અ, ખ ની અંદર અ, ગ ની અંદર અ, કારણ કે એ સ્વરની મદદથી એ વર્ણ બોલાઈ શકે છે. એનો ઉચ્ચાર એ સ્વરની મદદથી થાય છે, એટલા માટે એ વ્યંજન કહેવામાં આવે છે. એની અંદર કોઈ પણ સ્વર રહેલો છે, પણ સ્વરની અંદર કોઈ સ્વર રહેલો નથી, એટલા માટે એને સ્વર કહેવામાં. અ એની અંદર કોઈ બીજો અક્ષર નથી. ક ની અંદર આપણે ક એમ બોલીએ તો આપણને ખ્યાલ આવે એની અંદર અ નો પણ આપણને ઉચ્ચારણ થાય. એટલા માટે ક ની અંદર અ રહેલો છે, ખ ની અંદર અ રહેલો છે, હ ની અંદર અ રહેલો છે, એટલા માટે એને વ્યંજન કહેવામાં આવે. અને એવી જ રીતે આપણે જોઈએ એ 33 પ્રકારના ક થી હ સુધીના, ક ખ ગ ઘ એવી રીતે હ સુધીના એ 33 અક્ષરો આપણે એને વ્યંજન કહીએ છીએ. આ આપણે સ્વર અને વ્યંજનનું વિશે જાણ્યું આપણે. હવે આપણે અહીં આજે અભ્યાસમાં પ્રવૃત્તિ 1 માં કે બંને હોઠ ન અડે એ રીતે આપણે આ વાંચેલા શબ્દોનું વાંચન કરવાનું છે. આપેલા શબ્દોનું મનોજ, એમાં આપણા હોઠ એકબીજાને અડે નહીં, મનોજ ન અડે. પઠતી, ભારતમ, ફલમ, બભૂવ, અહીં જે દર્શાવ્યા છે આપણને 5 શબ્દો એ દર્શાવવામાં આવ્યા છે કે જે એકબીજાના હોઠ ન અડે એ રીતે આપણે એને બોલવાના. તમારે ઘરે પણ આ ગૃહ કાર્યની અંદર આ બંને એકબીજાને હોઠ ન અડે એ રીતે આનો તમારે ઉચ્ચાર કરવાનો પ્રયાસ કરવાનો છે. મનોજ, પઠતી, ભારતમ, ફલમ, બભૂવ, એમાં આપણા હોઠ એકબીજાને અડે નહીં. એ રીતે તમારે હોમવર્કની અંદર એ બોલતા શીખવાનું છે કે એકબીજાના હોઠ ન અડે એ રીતે. હવે આપણે બીજામાં જોઈએ, પ્રવૃત્તિ નંબર 2. પ્રવૃત્તિ નંબર 2 કે જે જીભ અને દાંતને અડે નહીં ને એ રીતે આપેલા શબ્દોનું આપણે વાંચન કરવાનું છે. જીભ અને દાંત એ એકબીજાને સ્પર્શ ન થાય. જીભ અને દાંત. તત્પર, દદાતી, ધનમ અને પંથા, આ એ એકબીજાને સ્પર્શ ન થાય. જીભ અને દાંત એ રીતે આપણે એનું ઉચ્ચારણ કરવાનો, આપણે એનો પ્રયાસ કરવાનો છે. આ પણ આ બંને પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2 એ તમારે તમારા ગૃહ કાર્યમાં ઘરેથી તમારે આ બંનેને પ્રવૃત્તિ 1 માં બંને હોઠ એકબીજાને અડે નહીં એ રીતે શબ્દોનું વાંચન કરવાનું, અને બીજા પ્રવૃત્તિમાં કે જીભ દાંતને અડે નહીં એ રીતે આપેલા શબ્દોનું તમારે વાંચન કરવાનું છે. હવે જોઈએ નીચે કે શબ્દોનું વાંચન કરી શકાયું નહીં ને શા માટે? વિચારો, ચર્ચા કરો અને કારણો શોધીને તમારી નોંધપોથીમાં લખો. તેની ચર્ચા કરો અને તેના આધારે અહીં જે આપણે અહીં દર્શાવવામાં આવ્યું કે આપણે જે આ જોયું મનોજ, એમાં આપણા હોઠ એકબીજાને સ્પર્શ થાય, એ અડે નહીં
એ રીતે આપણે એનું ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરવાનો. પ્રવૃત્તિ 2 માં જીભ દાંતને અડે નહીં એ રીતે પ્રયાસ કરવાનો ને એ શબ્દનું વાંચન કરી શકાયું તો કે નહીં ને શા માટે એનો આપણે વિચાર કરવાનો, ચર્ચા કરવાની છે કે આ શા માટે આવું થયું. હવે પછીના લેક્ચરમાં આપણે એના કારણો શોધી એના વિશે આપણે ચર્ચા કરીશું અને આપણે એક કોષ્ટક જોશું કે જે કોષ્ટકની અંદર આજે આપણે શા માટે એનું ઉચ્ચારણ નથી કરી શકતા એ વિશે આપણે જાણીશું. પણ આ લેક્ચરની અંદર આપણને તમને હોમવર્ક આપવામાં આવે છે કે પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2 કે બંને હોઠ એકબીજાને અડે નહીં એ રીતે શબ્દોનું તમારે વાંચન કરવાનું છે. મનોજ, પઠતિ, ભારતમ, ફલમ, બભુવ. અને પ્રવૃત્તિ 2 માં કે જીભ અને દાંતને અડે નહીં એ રીતે આપેલા શબ્દોનું પણ તમારે વાંચન કરવાનું છે. પહેલામાં બંને હોઠ ન અડે એ રીતે અને બીજામાં જીભ એ દાંતને અડે નહીં એ રીતે. તત્પરઃ, દદાતિ, ધનમ, પંથાહ એ તમારે હોમવર્કની અંદર આપેલા શબ્દોનું તમારે ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરવાનો છે કે જે અહીં દર્શાવવામાં આવ્યા છે એ આપણે હોમવર્કમાં આપણે એને તમારે હોમવર્ક કરીને લાવવાનું છે.